ગાંધીનગર મહાનગરપાલિકા અને જિલ્લાના પ્રમુખની વરણી લઈને સેન્સ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. રુચિર ભટ્ટે ફરીથી એક વખત પ્રમુખ માટે દાવેદારી માટે ફોર્મ ભર્યું છે. પૂર્વ મેયર હિતેશ મકવાણા પણ ફોર્મ ભરે તેવી શક્યતાઓ વહેતી થઈ છે. ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ. મહાનગરપાલિકામાં જિલ્લાના પ્રમુખની વરણીને લઈને સેન્સ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યભરમાં શહેર અને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દાવેદારો કાર્યાલય ખાતે દાવેદાર નોંધાવશે. જિલ્લા શહેરના પ્રમુખો માટે વયમર્યાદાની સીમા નહીં ચાલે. જોકે સક્રિય સભ્ય અને કામગીરી સહિતની બાબતો પર પક્ષ દ્વારા નિયમ બનાવવામાં આવ્યો છે. ગાંધીનગર કાર્યાલય ખાતે પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રુચિર ભટ્ટે પણ ફરીથી નવેસરથી પોતાને પ્રમુખની દાવેદારીનું ફોર્મ ભર્યું છે. પૂર્વ મેયર હિતેશ મકવાણા પણ બપોર બાદ પોતાનું ઉમેદવારી પત્રક નોંધાવે તેવી શક્યતા છે. ખાસ કરીને ધારાસભ્યો અને અન્ય જિલ્લા પ્રમુખો પણ આ સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને જિલ્લા ભાજપના પ્રમુખો માટેની સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.